એક મહત્વના સમાચારની વાત કરીએ તો ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર થયા છે। હર્ષદ પરમારને ઉમરેઠ બેઠક પર ભાજપે ટિકિટ આપી છે। ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમાર ભાજપના ઉમેદવાર। ગોવિંદ પરમારના નિધન બાદ બેઠક ખાલી પડી છે। ત્યારે આજે બેઠક ખાલી પડી હતી। ગોવિંદ પરમારના નિધન બાદ બેઠક ખાલી પડી હતી અને હવે તેમના જે પુત્ર છે હર્ષદ પરમાર તેમના પર ભાજપે પસંદગી ઉતારી છે અને તેમને ટિકિટ આપી છે। ત્યારે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર થઈ ગયા છે। હર્ષદ પરમારને ઉમરેઠ બેઠક પરથી ભાજપ ચૂંટણી લડાવશે। ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમાર ભાજપના ઉમેદવાર જાહેર થયા છે। ગોવિંદ પરમારના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી અને હવે તેનું ઇલેક્શન થશે। ત્યારે ગોવિંદ પરમારના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી ત્યારે હવે તેના પર ચૂંટણી થવાની છે। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર થઈ ગયા છે। હર્ષદ પરમારને ઉમરેઠ બેઠક પર ભાજપે ટિકિટ આપી છે। તો ગોવિંદ પરમારના પુત્ર છે હર્ષદ પરમાર અને હવે તે ભાજપના ઉમેદવાર છે, તેમના પર પસંદગી ઉતારવામાં આવી છે। ગોવિંદ પરમારના નિધન બાદ આ ઉમરેઠ બેઠક ખાલી પડી હતી। હવે તેની જ્યારે પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર થઈ ગયા છે અને હર્ષદ પરમારને ઉમરેઠ બેઠક પર ભાજપે પસંદ કર્યા છે, તેમને ટિકિટ આપી છે। ગોવિંદ પરમારના પુત્ર છે હર્ષદ પરમાર, તેમના પર ભાજપે પસંદગી ઉતારી। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। જી હિતલ, જે રીતે આ જે નામ જાહેર કરવામાં આવ્યું છે અને તેમના પુત્રને ટિકિટ આપી છે, હર્ષદ પરમારને ઉમરેઠ બેઠક પરથી ભાજપે ટિકિટ આપી છે, શું વધુ માહિતી? અને હર્ષદ પરમાર છે તેમનો અત્યાર સુધીમાં રાજકીય ઇતિહાસ કેવો રહ્યો છે? જે ચોક્કસ એવું કહી શકાય કે પોતાના પિતા સાથે અનેક રાજકીય કાર્યક્રમોમાં તેઓ સતત હાજરી આપતા હતા અને પિતાના પડછાયાની જેમ તેઓ કામ કરતા હતા। એવા હર્ષદ પરમારને આખરે ગોવિંદ પરમારની જગ્યાએ સ્વર્ગસ્થ, જેમના કારણે આ પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે, તેમના દુઃખદ અવસાન પછી તેમના પુત્રને ટિકિટ આપીને ક્યાંક ને ક્યાંક ભાજપે જે પ્રકારે ઉમરેઠ બેઠક ઉપર ચોપાખ્યો જંગ થવાની શક્યતા જોવામાં આવી રહી છે। ત્યારે જે વોટ બેંક છે એ વોટ બેંકના આધારે જ તેમના ગોવિંદ પરમારના પુત્રને ટિકિટ ભાજપે આપવાનો નિર્ણય લીધો છે। એટલે સ્વાભાવિક છે કે જે પ્રકારે ગોવિંદ પરમાર કારની કામગીરી હતી અને એનામાં પુત્ર મતદારો જોઈ શકે એ માટે આ આખો સેન્ટિમેન્ટલ રીતે ભાજપનો નિર્ણય લેવાયો છે અને પુત્ર હવે પોતાના પિતાની સીટ ઉપર ચૂંટણી લડશે। જી 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 જી, આભાર હિતલ માહિતી આપવા।